યાત્રાધામ પાવાગઢ ખાતે માઈ ભક્તોની વર્ષોની પ્રતીક્ષાનો હવે અંત આવ્યો છે। શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ભવ્ય યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે। આ યજ્ઞશાળાના લોકાર્પણ નિમિત્તે પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત સહસ્રચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પાવાગઢ શક્તિપીઠ ખાતે વર્ષોથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે યજ્ઞશાળા હવે નિર્મિત થઈ ચૂકી છે। સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સહસ્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। પાવાગઢના પવિત્ર ડુંગર પર આ પ્રકારનો યજ્ઞ પ્રથમવાર યોજાઈ રહ્યો છે। આ ઉપરાંત અન્ય એક ઐતિહાસિક કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે। યજ્ઞશાળાના લોકાર્પણ બાદ 24 કલાક અવિરત ચાલતા અનુષ્ઠાનનો સંકલ્પ લેવામાં આવશે, જેમાં 24 કરોડ 99 મંત્રની આહુતિ આપવામાં આવશે। હવેથી માઈ ભક્તો પોતાના પારિવારિક, નવચંડી જેવા ધાર્મિક કાર્યક્રમો પણ આ પવિત્ર સ્થાન પર કરી શકશે। પાવાગઢ મંદિર ટ્રસ્ટના મહામંત્રી અશોક પંડ્યાએ તમામ માઈ ભક્તોને આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા જાહેર આમંત્રણ આપ્યું છે। શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે વર્ષોથી જે વસ્તુની પ્રતીક્ષા હતી માઈ ભક્તોને, તે યજ્ઞશાળા નિર્મિત થઈ ચૂકી છે। આ નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ સંસ્થાના અધ્યક્ષ આદરણીય શ્રી સુરેન્દ્ર કાકાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે, જેનો પ્રથમ કાર્યક્રમ, લોકાર્પણનો કાર્યક્રમ એ છે સહસ્ત્રચંડી મહાયજ્ઞ। પાવાગઢના ઇતિહાસમાં આ પ્રકારનો યજ્ઞ પ્રથમવાર થઈ રહ્યો છે અને ત્યારબાદ મા ભક્તો પોતાના નવચંડીના કાર્યક્રમો આ સ્થાન ઉપર કરી શકશે। એક બીજો પણ કાર્યક્રમ સંસ્થા દ્વારા થવા જઈ રહ્યો છે અને જેનો સંકલ્પ સહસ્ત્રચંડીની પૂર્ણાહુતિના દિવસે જ સાંજે 4 વાગે કરવામાં આવશે અને તે છે 24 કરોડ 99 મંત્રની આહુતિ। આ મંત્ર આહુતિનો 24 કલાક અવિરત ચાલતો કાર્યક્રમ, અનુષ્ઠાન આ સ્થાન ઉપર થવા જઈ રહ્યું છે। દિવસ રાત આહુતિ હોવાથી આપે ઓફિસનો સંપર્ક કરી તમારા સમયનું અને તારીખનું અને સંખ્યાનું રજીસ્ટ્રેશન પહેલેથી કરાવી લેશો।